जो एक मुद्दो राज्यમાં એ ચાલી રહ્યો છે કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે, રાજકોટનો પણ સમાવેશ થાય છે અને કચ્છનો પણ સમાવેશ થાય છે, જેમાં અલગ અલગ વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ તેવા પોસ્ટર્સ લાગેલા જોવા મળ્યા, જે મામલાને લઈને પણ હિન્દુ સમાજે રોષની લાગણી વ્યક્ત કરી છે। રાજકોટમાં એક તરફ પોલીસે પોસ્ટર્સ ઉતારી દીધા તો બીજી તરફ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં એ પોસ્ટર્સની સામે હિન્દુ સંગઠનો, હિન્દુ સમાજના લોકોએ પણ એક પોસ્ટર લગાવ્યું છે। આખરે કયા કયા પોસ્ટર લગાવવામાં આવ્યા, શું આ મામલામાં લઈને કોઈ કાર્યવાહી થઈ રહી છે કે નથી થઈ રહી, પ્રતીક પાસેથી વધુ વિગતો મેળવીએ। પ્રતીક, અંકિત, આ જે વિવાદ છે તે યુપીથી શરૂ થયો હતો અને યુપીમાં આ વિવાદને લઈને મામલો ઉગ્ર પણ બન્યો હતો, ત્યારબાદ હવે આ વિવાદ ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં જોવા મળ્યો છે। ખાસ કરીને અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના લઘુમતી વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટર જોવા મળે છે, જેમાં આઈ લવ મોહમ્મદ નામના પોસ્ટર છે તે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ લગાવેલા જોવા મળે છે। ત્યારે આજની જો વાત કરવામાં આવે તો દરિયાપુર વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર લાગ્યા હતા, જેની સામે હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં આઈ લવ મહાદેવવાળા પોસ્ટર લાગ્યા હતા। ખાસ કરીને રાજકોટમાં અને કચ્છમાં આ પોસ્ટરને લઈને વિવાદ થયો હતો, ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ સતર્ક સાથે જ આઈબીને પણ કામે લગાડવામાં આવી છે, કારણ કે આ પોસ્ટરને લઈને વિવાદ ન થાય તેના માટેનું હાલ પોલીસ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે, જેથી કરીને નવરાત્રિના પર્વ દરમિયાન ક્યાંય પણ શાંતિ